હેલો ગાઈસ, સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં। તો અત્યારે ટાઈમ થઈ રહ્યો છે સવારના 7:45 અને આપણે જવા નીકળી ગયા છે નોકરી। અને તમે આ નહેરનો વ્યૂ જોઈ શકો છો। એ ગાડી આ બધી કેનાલ ઉપર જોઈ શકો છો તમે, આ બધી નીલગીરીઓ। અત્યારનો નજારો બહુ જ ખૂબસૂરત હોય છે અને ઠંડી પણ જબરજસ્ત પડે છે। તમે જોઈ શકો છો ટોપી બોપી આપણે પહેરીને નીકળી ગયા છે નોકરી જવા માટે। અને જો તમે આ કેનાલ વ્યૂ બતાવું તમને ગાઈસ, તમે જોઈ શકો છો આ છે અમારી કેનાલ। આ તમે અત્યારે સવારનો નજારો જોઈ શકો છો કેનાલ પરનો। આ બાજુ સનરાઈઝ થાય છે અને તમે જોઈ શકો છો। અને આ જો એકદમ ક્લિયર, એકદમ આમ ધુમ્મસ થઈ ગયો છે, ફૂલ પડે છે। ગાઈસ, રોજ રસ્તા ઉપર વાંદરા જોવા મળે છે પણ અત્યારે વાંદરા જોવા મળતા નથી। તમે જુઓ, હું આખા રસ્તે ચેક કરતો આવ્યો પણ અત્યારે વાંદરા ઘરે જોવા નહીં મળતા। લાગે આજે રિહાઈ ગયા હતા આપણાથી। જો તમે આ અને હવે આ જ રીતે આપણા ડેલી બ્લોગ આવતા રહેશે। તો ગાઈસ, ફાઇનલી આપણે પહોંચી ગયા થર્મલ। આ એનો આપણો હાઈવે અને અહીંથી હવે આપણે ભાવાને લઈને સીધા કંપનીએ। તો ચલો મળીએ હવે બપોરે સીધા લંચ। તો ગાઈસ, તમે જોઈ શકો છો આવી ગયો આપણો ભાવો। હવે આપણે આને લઈને જઈએ છીએ સીધા અંદર। હવે ચલો મળીએ લંચ ટાઈમમાં। તો ગાઈસ, આપણે આવી ગયા છે ગાર્ડન અત્યારે લંચ ટાઈમમાં। જોઈ શકો છો તમે અમારી આ બેઠક બધી, આ ભાવો, આ બેઠક અમારી। પછી બીજા બધા ભાઈબંધો આવે છે, દીપક, વિશ્વજીત, પછી જયેન્દ્ર, એ બધા આવે છે। ત્યાં સુધી આપણે એક ગાડી પાણીનો વાલ ખોલી નાખ્યા। તમે આ વ્યૂ જોઈ શકો છો ગાર્ડન થર્મલ પાવર સ્ટેશનનું। તો અત્યારે એક ગાડી વાલ ખોલીને હાથ બાથ ધોઈને પછી આપણે બેસીએ જમવા। તો વિડીયો ગમતો હોય તો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। બન્યા રહો બ્લોગમાં। તો જોઈ શકો છો આ છે વાલ, અહીંથી ઓપન કર્યો, થોડોક જ ઓપન કરવાનો હોય છે ને એ ગાડી ફૂલ પ્રેશરથી હવે પાણી આવી જશે। તો ચલો બધા આવીએ પછી બતાવીએ તમને અમે કઈ રીતના બેસીએ છીએ, બધી કેવી મસ્તી થાય। નહીં ખાય તેલ વાળી રોટલી નહીં ને એટલે વાહ નહીં ખાય। ખા જો ઓના નાટા રંગ જોવા જોઈએ। આ રોટલી હોય તો જ ખાય, બાકી રોટલો બોટલો તો આને નહીં ભાવતો પાછો રાજકુંવર ને। ખો ગાઈસ, આપણે લંચ કરી લીધું છે અને હવે જઈએ છીએ આપણી જગ્યાએ સુવા માટે અડધો કલાક। આ જાય છે વિરલના ભાવો, આ મરચાદેડો હેલ્મેટ અને આ અમારી જગ્યા છે ઓબાએ। તો જોઈ શકો છો આ અમારી પથારી। આ તો મોટી થઈ પણ હજુ આજે બીજા આવ્યા નહીં એટલા માટે। હવે ચલો મળીએ સીધા સાંજે। ગાઈસ, આપણે છૂટી ગયા છીએ નોકરી પરથી અને હવે જઈ રહ્યા છીએ ઘરે। તો આપણે બીજું કામ જોઈ શકો છો આગળ બહુ સુપર એક શબ્દ કહી દે ને પણ ઇંગ્લિશ બી એને ખબર ના પડે એવો। એક વાર એક વાર તો પૂછતો ખરો પણ ઇંગ્લિશમાં એક શબ્દ તો પૂછો ને। હે ધીસ ઇઝ ધ યોર પ્રોબ્લેમ। પાછું
હા સ્ટાર્ટ. What is your name? Mihir Koya. તારું નામ શું છે? Mihir Koya. What is your father name? Mihir Koya. એ મિહિર તાર પપ્પા એ એ બાપ રે બાપ મિહિર કો આયા પપ્પા કઈ દીધી દે તો મંગાયા. અરે ઇજ્જત આબરૂ ના ઇજ્જત આબરૂ ના કાકરા કાકરા કરી નાખે તે તો. મંગાવું કશું તું પૂછ ઇંગ્લિશમાં ગમે તે. What is your mother name? ખેચ ખેચ જોડી કાઢી ચોરી જોવા ગયેલો આજે એવું ના પાડી ના પાડી દીધી. ચોરીવાળાએ ના પાડી કે ઇંગ્લિશ નહીં આવડતું. તો ગાઈસ આપણે આવી ગયા છે થર્મલથી ઘેર અને આપણે આવી ગયા છે રીલ શૂટ કરવા માટે ખેતરમાં. આપણું બેસ્ટ લોકેશન. આ બધા જો ગુજ્જુ ગેંગવાળા બેઠા છે. સીધું પોતિયો આ ભટુલી મંગોન મિહિરિયો જો તમે અમારી આ ગેંગ. આ જો ખેતરમાં પાણી મૂક્યું છે. આ ખેતરનો તમે વ્યૂ જોવો છે કેટલો સુપર લાગે છે. અને તમને મારો બ્લોગ ગમતો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો અને શેર કરી દેજો. અને તમને કેવા વિડીયો ગમે છે એ કોમેન્ટમાં જણાવી દેજો. બરાબર, ત્યાં સુધી મળ્યા બીજા બ્લોગમાં. જય હિન્દ, જય ભારત.